પીએમના પેટ્રોલ ડીઝલ બચાવવાના સંદેશ સાથે સુરતમાં સાયકલ યાત્રા. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સાયકલ યાત્રાનો પ્રારંભ. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી સાયકલ યાત્રા. સાયકલ યાત્રામાં ડાયમંડ ઉદ્યોગકારો, મહાનગરપાલિકાના અધિકારીઓ જોડાયા. પોલીસ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ પણ સાયકલ યાત્રામાં જોડાયા છે. 2000થી વધુ સાયકલ પર યાત્રા કાઢીને સભા સ્થળે પહોંચવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરતમાં છે, ત્યારે પ્રધાનમંત્રી મોદી અપીલ કરી છે કે પેટ્રોલ ડીઝલ બચાવવામાં આવે ને એ જ સંદેશ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના આગેવાનીમાં સાયકલ યાત્રા નીકળી છે. સીધી તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે નાયબ મુખ્યમંત્રી છે, એમની સાથોસાથ હીરા ઉદ્યોગકાર પણ આ યાત્રામાં જોડાયા છે. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ખુદ અત્યારે હાલ સાયકલ ઉપર સવાર છે અને તેઓ સાયકલ ચલાવતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે સુરત શહેરના હીરા ઉદ્યોગકાર છે, રત્ન કલાકારો છે, પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે. એની સાથોસાથ અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે, જ્યાં નજર નાખો ત્યાં અત્યારે હાલ સાયકલ પર સવાર તમામ સુરતવાસીઓ પણ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે હીરા ઉદ્યોગકાર મુકેશ પટેલ છે, તેઓ પણ આ સાયકલ યાત્રામાં જોડાયા છે. એની સાથોસાથ સામાજિક આગેવાનો છે, એ પણ અત્યારે જોડાયેલા જોવા મળી રહ્યા છે. આ પ્રમાણેની તસવીરો છે એ સુરત શહેરના માર્ગ ઉપર અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે, તેઓ અત્યારે હાલ આ રીતે સાયકલ પર સવાર થઈને જે રીતે અત્યારે હાલ જતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત શહેરમાં ભવ્યાથી ભવ્ય સાયકલ યાત્રા છે એ અત્યારે હાલ નીકળી ચૂકી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ જ રૂટ પરથી એરપોર્ટથી સવાર થઈને ઇન્ડોર સ્ટેડિયમ આવશે. ત્યારે 18,000 કરોડથી વધુના જે પ્રકલ્પો છે તેમનું લોકાર્પણ તેઓ કરવાના છે. જે રીતે અત્યારે હાલ પેટ્રોલ ડીઝલ બચાવવાની જે મુહિમ છે આખા દેશમાં આગળ ચાલી રહી છે, જે પ્રમાણે યુદ્ધની સ્થિતિની અંદર ક્રૂડ ઓઇલનો ભાવ છે એ સતત આસમાને જઈ રહ્યો છે. ત્યારે એક ગુજરાત સહિત દેશભરના લોકોને એક સંદેશો આપવા માટે આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો. ખુદ નાયબ મુખ્યમંત્રી તેઓ અત્યારે હાલ સાયકલ ઉપર સવાર છે. તેમની સાથોસાથ હીરા ઉદ્યોગકારો છે, તેઓ પણ અત્યારે હાલ આ સાયકલ યાત્રામાં જોડાયેલા જોવા મળી રહ્યા છે અને લાંબી લાંબી લાઈન છે. આ તસવીરો તમે જોઈ શકો છો. અત્યારે આ સાયકલ યાત્રા ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટર સુધી પહોંચી છે, તો છેક એનો અંતિમ છેડો છે એ રાહુલ રાજ મોલ ખાતે. એટલે લગભગ 1.5 થી 2 કિલોમીટર લાંબી આ સાયકલ યાત્રા છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે સુરતવાસીઓ પણ આ સાયકલ યાત્રામાં જોડાયેલા છે અને એક સંદેશો આપવામાં આવી રહ્યો છે, જે પ્રમાણે ક્રૂડ ઓઇલનો ભાવ સતત વધી રહ્યો છે અને જેને લઈને અત્યારે હાલ જે મુશ્કેલીઓ પડી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇલેક્ટ્રિક વ્હીકલનો ઉપયોગ કરવા માટેની હાકલ કરી છે. એની સાથોસાથ અન્ય વિકલ્પો છે એનો પણ ઉપયોગ કરવામાં આવે, પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ થાય તેના માટે અત્યારે હાલ આ પ્રમાણે જે મુહિમ છે એ અત્યારે હાલ છેડવામાં આવી છે. ત્યારે ખુદ નાયબ મુખ્યમંત્રી સુરતના રોડ ઉપર આ પ્રમાણે સવાર થઈને સાયકલ પર સવાર થઈને અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. ત્યારે આ તમામ ઉદ્યોગકારો જેઓ જે મોંઘીદાટ જે કાર હોય છે એ કારમાં સવાર થઈને તેઓ જતા હોય છે, પરંતુ આ તસવીરો તમે જોઈ શકશો. વિક્ટરીનો સિમ્બોલ નાયબ મુખ્યમંત્રી છે હર્ષ સંઘવી તેમના દ્વારા અત્યારે હાલ આપવામાં આવ્યો છે. ત્યારે એક સંદેશો આપવામાં આવી રહ્યો છે. મોટામાં મોટી સંખ્યામાં અત્યારે લોકો છે એ ક્રૂડ ઓઇલ જે રીતે ભાવ વધારો થયો છે ત્યારે પેટ્રોલ ડીઝલનો ઓછામાં ઓછો ઉપયોગ કરે તે અત્યારે હાલ હાકલ કરવામાં આવી છે. ત્યારે ભારત માતા કી જયના નારા સાથે આ તમામે તમામ ઉદ્યોગકારોથી લઈને સુરતવાસીઓ છે આ સાયકલ યાત્રામાં જોડાયા છે. ત્યારે મસ્ત મોટી લાંબી સાયકલ યાત્રા છે એ અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં જે પ્રમાણે અત્યારે હાલ આ સાયકલ યાત્રા છે એ સાયકલ યાત્રાને લઈને એક શુભ સંદેશો આપવામાં આવી રહ્યો છે કે પેટ્રોલ ડીઝલની બચત કરવામાં આવે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત. તો પેટ્રોલ ડીઝલની બચત કરવાની પ્રધાનમંત્રી મોદીએ જે હાકલ કરી હતી એના ભાગરૂપે તમે આ દ્રશ્યો પણ જોઈ શકો છો. સાયકલ યાત્રા યોજી છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ. તેમની આગેવાનીમાં સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સાયકલ યાત્રાનો પ્રારંભ થઈ ગયો છે. લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને જે રીતે યુદ્ધની પરિસ્થિતિ આખી દુનિયાને ઇફેક્ટ કરી રહી છે,
ભારતને પણ ઇફેક્ટ કરી રહી છે અને ક્રૂડ ઓઇલના જે ભાવ છે એમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના પગલે પીએમ મોદીએ અપીલ કરી હતી, હાકલ કરી હતી કે પેટ્રોલ ડીઝલનો બને એટલો ઓછો ઉપયોગ કરવો, જેના પગલે તમે આ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો સાયકલ લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સાયકલ ચલાવીને એમના ગંતવ્ય સ્થાને પહોંચી રહ્યા છે. અનેક અધિકારીઓ મહાનગરપાલિકાના આમાં જોડાયા, પોલીસ અને કલેક્ટર કચેરીના અધિકારીઓ પણ સાયકલ યાત્રામાં જોડાયા છે. સંવાદદાતા ધનરાજ આપણી જોડે લાઈવ જોડાયા છે. ધનરાજ, અત્યારે વર્તમાન પરિસ્થિતિ શું છે? સાયકલ યાત્રા હજુ પણ ચાલુ છે? જી બિલકુલ, અત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ રેલીમાં જોડાયા હતા, ત્યારે અત્યારે તસવીરો તમે જોઈ શકો છો જે પ્રમાણે અત્યારે રેલીમાં તેઓ આવ્યા છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ અત્યારે હાલ રેલીની પૂર્ણાહુતિ કરવામાં આવી છે. દ્રશ્યમાં જોઈ શકાય છે જે પ્રમાણે અત્યારે હાલ તસવીરો જોવા મળી રહી છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી શ્રી અત્યારે હાલ આવી પહોંચ્યા છે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અને જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે. ત્યારે સુરતના અલગ અલગ વિસ્તારમાંથી આ રેલી છે એ પસાર થઈ હતી અને ત્યારબાદ અત્યારે હાલ પૂર્ણાહુતિ તરફ આગળ વધી છે. ત્યારે દ્રશ્યમાં જોઈ શકાય છે નાયબ મુખ્યમંત્રી તેઓ અત્યારે હાલ અહીં જે રીતે રેલીમાં જોડાયા હતા ત્યારે રેલી સ્વરૂપે જે પ્રમાણેની તસવીરો અત્યારે હાલ જોવા મળી રહી છે. તમામ જે સુરત શહેરના હીરા ઉદ્યોગકારો છે એ હીરા ઉદ્યોગકારો આ રેલીમાં જોડાયા હતા. એની સાથોસાથ સુરત શહેર પોલીસ, એની સાથોસાથ સુરત શહેરના નગરજનો એ પણ અત્યારે હાલ રેલીમાં જોડાયા હતા. ત્યારે તસવીરો તમે જોઈ શકો છો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી છે તેઓ સાયકલ પર સવાર થઈને અત્યારે હાલ જે રેલી છે એ રેલી સ્વરૂપે અત્યારે હાલ આગળ વધતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના ઇન્ડોર જે રીતે અત્યારે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી આ જે સાયકલ યાત્રા નીકળી હતી એક શુભ આશય હતો પેટ્રોલ ડીઝલ બચાવવાનો અને એ આશયના અનુરૂપ અત્યારે હાલ દ્રશ્યમાં જોઈ શકાય છે નાયબ મુખ્યમંત્રીની સાથોસાથ હીરા ઉદ્યોગકાર છે મુકેશ પટેલ, દિનેશ નાવાડિયા સહિત તમામ જે હીરા ઉદ્યોગકાર છે તેઓ પણ આ યાત્રામાં જોડાયા છે. ભારત માતા કી જયના નારા સાથે અત્યારે હાલ આ સાયકલ યાત્રા છે એ આગળ વધતી જોવા મળી રહી છે અને નાયબ મુખ્યમંત્રી ખુદ અત્યારે હાલ 6 કિલોમીટર સુધી અત્યારે હાલ આ જે સાયકલ છે એ ચલાવીને આવ્યા છે અને જે પ્રમાણેની તસવીર તમે જોઈ શકો છો એમની સાથોસાથ હીરા ઉદ્યોગકાર પણ જોડાયેલા છે અને આ સાયકલ યાત્રા છે એ સાયકલ યાત્રા અત્યારે ઇન્ડોર સ્ટેડિયમ પહોંચી ચૂકી છે. ત્યારે પેટ્રોલ ડીઝલ બચાવવાના જે શુભ આશયથી આ જે યાત્રા છે એ યાત્રા નીકળી છે અને આ રીતે દ્રશ્યમાં જોઈ શકાય છે યાત્રા પહોંચી ચૂકી છે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે અને આ યાત્રા છે જે રીતે અત્યારે હાલ પેટ્રોલ ડીઝલ બચાવવાના શુભ ઉદ્દેશ સાથે જે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો એ આશયથી 6 કિલોમીટર સુધી જે આ યાત્રા છે એ યાત્રા પહોંચી ચૂકી છે ઇન્ડોર સ્ટેડિયમમાં અને જે પ્રમાણે અત્યારે હાલ તમામ લોકોને એક સંદેશો આપવામાં આવ્યો છે કે વધુમાં વધુ ઇલેક્ટ્રિક વેહિકલ વાપરે, પેટ્રોલ ડીઝલનો ઓછો ઉપયોગ કરે એ પ્રમાણેની હાકલ છે એ નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી. ત્યારે એક સફળ યાત્રા કહી શકાય સુરત શહેરમાં આયોજન થઈ ચૂકી છે અને પેટ્રોલ ડીઝલના ભાવ છે જે રીતે આસમાને છે ત્યારે એના ભાગરૂપે વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરે એ પ્રમાણેની હાકલ છે એ નાયબ મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી છે. ત્યારે આ તસવીરો તમે જોઈ શકો છો જે રીતે સુરત શહેરના નગરજનો પણ આ યાત્રામાં જોડાયા છે અને તેની સાથોસાથ પોલીસ અધિકારીઓ છે, કલેક્ટર કચેરીના જે કર્મચારીઓ છે તેઓ પણ આ યાત્રામાં જોડાયા છે. ત્યારે સુરત શહેરમાં દ્રશ્યમાં જોઈ શકાય છે ભારત માતા કી જયના નારા સાથે અત્યારે નાયબ મુખ્યમંત્રી છે એ તમામે તમામ જે શહેરીજનો છે તેને અત્યારે હાકલ કરતા જોવા મળી રહ્યા છે કે વધુમાં વધુ સાયકલનો ઉપયોગ કરવામાં આવે અને સાયકલનો ઉપયોગ કરીને જે પ્રમાણે પેટ્રોલ ડીઝલની બચત છે એ બચત થઈ શકે એના ઉદ્દેશ સાથે અત્યારે હાલ નાયબ મુખ્યમંત્રી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂક્યા છે અને મોદીના નારા છે અત્યારે હાલ લગાવવામાં આવી રહ્યા છે. તસવીરો જોઈ શકાય છે તિરંગા સાથે જે પ્રમાણે અત્યારે હાલ આ યાત્રા છે
તે શરૂઆત થઈ છે અને જે પ્રમાણે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે પહોંચી ચૂકી છે ત્યારે સુરત શહેરની અંદર મજુરા વિધાનસભાના તમામ જે કાર્યકર્તાઓ છે તેઓ આવી પહોંચ્યા છે. એની સાથોસાથ જે નવા જે કોર્પોરેટરો ચૂંટાયા હતા તેઓ પણ આ યાત્રામાં અત્યારે હાલ જોડાયેલા જોવા મળી રહ્યા છે. ત્યારે એક શુભ આશયથી જે નીકળેલી યાત્રા હતી એ અત્યારે હાલ પહોંચી ચૂકી છે આ રીતે ઇન્ડોર સ્ટેડિયમ ખાતે. ત્યારે આ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આ યાત્રા પહોંચી ચૂકી છે અને એક શુભ આશય સાથે આ યાત્રા નીકળી હતી. તમામ લોકોને એક અપીલ જરૂર કરવામાં આવી રહી છે કે પેટ્રોલ ડીઝલનો બચત કરવામાં આવે, વધુમાં વધુ સાયકલનો ઉપયોગ થતો હોય તો સાયકલનો ઉપયોગ કરવામાં આવે. તે પ્રમાણેની અત્યારે હાલ જે સૂચના છે જે આપવામાં આવી હતી અને અત્યારે હાલ તસવીરો તમે જોઈ શકો છો જે રીતે અત્યારે તમામ લોકો અત્યારે હાલ તિરંગા સાથે ઉમટી પડ્યા છે. ત્યારે મોદીના નારા છે એ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને તમામ સુરતવાસીઓ છે એ અત્યારે હાલ આ તિરંગા યાત્રામાં 6 કિલોમીટર સુધી જે જોડાયા હતા તેમને અત્યારે હાલ એક શુભ આશયથી અત્યારે જોવા મળી રહ્યા છે. જોઈ શકાય છે દ્રશ્યમાં જે પ્રમાણે નાયબ મુખ્યમંત્રી છે તેઓ અત્યારે હાલ આગળ વધતા જોવા મળી રહ્યા છે અને આ સાયકલ યાત્રા છે એ અત્યારે હાલ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જે પ્રમાણે